ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. નાના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. તો મનુ ગુડ મોર્નિંગ. ગાઈસ મનુ જો કપડાં જોવા હે ને તે ઠરી ગયા હતા, તો સાલ ઓઢીને વર્ગી છે. મનુ આજ બહુ ઠંડી છે ને? તો ગાઈસ આજે ને સૌથી વધારે ઠંડી આજે લાગી રાતે. આ લગભગ ઉત્તરાયણનો પવન ચાલુ થઈ ગયો ને એટલે ગાઈસ બહુ ઠંડી લાગે છે. અને પેલો લંગોટી વાળો. તો ચલો મનુ, હું જાઉં છું સાઈડ ઉપર. તો ચલો ગાઈસ, આપણે આજે જવાનું સાઈડ ઉપર. બહુ દિવસે સળિયાવાળા આવ્યા છીએ, તો એમને નવું કામ સમજાવી દઈએ કે શું શું કરવાનું છે, શું શું નથી કરવાનું. તો ચલો મનુ, ટાટા. તો ચલો ગાઈસ, કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે આવી ગયા આપણે સાઈડ ઉપર. અને તમને લાગતું કપડાં બદલાઈ ગયા, પણ આપણે કપડાં પાછું ચેન્જ કરી નાખ્યો. અને અમારા બોનાભાઈ બનાવી છીએ રીંગોવાળી. તો બોનાભાઈ ફોનમાં કોનો વાતો કરો? વાત ચાલતી નહીં, તમે ગીતો ચાલુ. તો ગીતો હા ભરવાનો હોય. યાર ઠંડી મજા આવે. ઠંડી મજા આવે. કદાચ બોનાભાઈ ગીતો તો બધી બીજું કશું કરતા નહીં. આજે જારીઓ બારીઓ રીંગો બીંગો વળી જઈ બધી. સુરભાની રીંગો વાળી જારીઓ બંધી. સાહેબ ખાડા બહુ દિવસથી કરેલા છે ને, તે માટી ડરી ગઈ છે. તો સાફ કરી કંઈ કોલમ ઊભા કરવા પછી અમારા સુરભાને કોમ કરી જોઈ લઈએ છીએ. કદી જો જારીઓ વાળી મતલબ બંધી. તો ગેસ આવી ગયા ઘરે. અને મનુ જમવાની જેવી તૈયારી હવે તૈયાર થઈ જઈ જમ. તમે જમા તૈયાર થઈ ગયા છો? મેં તો તૈયાર જ થયો. હું તો કોઈ તૈયાર થયો કેવા તું બસ ખાઈને ચો જવું જઈએ ને. ચો જવું? ચિલોડા મોટા કે નાના? મોટા ચિલોડા મોટા. મોટા ચિલોડા જવું છે. તો ખાવાની કેટલી વાર હવે? હા સમર રૂમમાં હું કાંઈ એટલે જઈએ. પોતું કરેલું કાંઈ સુકાય એટલે જવાનું હું જમવા. એટલે રૂમમાં કાંઈ અમારા પાછળના રૂમમાં પંખા નહીં, પણ જો એકમ બેસી મોડીમાં નહીં. ટોટલ 4 પંખા પાછળના રૂમમાં નહીં. ખાલી પાછળના રૂમમાં જો નથી તો ખોલીને ફેંકી દીધો નહીં. વેકી મારે પણ નવ ના લગાવ્યો નહીં. ભંગારમાં જાય નવ ના લગાવ્યું તો મેં ભંગાર માલ દીધો. પેલો ભંગાર માલ દીધી. જાય છે ને ભંગાર માલ દીધો. આમાં નવો પંખો લગાવવાનો હોય, પણ ચાર લગાવીએ કોઈ ખબર નહીં શું કરવાનું. આવતાને વાત એ તો સ્પેશિયલ લેવા જો ને તાને વસ્તુ આવે તો લગી આવે નહીં. સ્પેશિયલ લેવા જવું પડશે હવે મારે. હા દારૂ જાય એમ તું આવી ચમકું ગાલ તો ચમકું હું તો શું કરું? ચમકું તો કશું ચમકતી નહીં. ચમકતી નહીં. અરે ગાઈસ અત્યારે હવે અમે નીકળી ગયા મોટા ચિલોડા જવા માટે. મનુ બંને. તો મનુ જો એક ચાલુ ક્રિકેટ દેખાય તને? ચાલુ નહીં ચાલુ લે. હવે બધા ગાડી લઈને ઉભા રહે. ક્રિકેટ ચાલુ થાય. ઓના સ્કૂલે ગઈ, લાલ લાલ સ્કૂલ દેખાય. મસ્ત બની ને નવી બની બનાવી દીધી. અને ગાઈસ હવે અમે જઈએ ચિલોડા. મનુ ચમ જઈએ આપણે ખબર લેવા, ખબર પૂછવા ગાઈસ. તો ચલો ગાઈસ કન્ટિન્યુ. જો આપણે આ સોનાડા સ્કૂલ અમારી સોનાડા ગામની ચાલુ પણ હજી કોમ ચાલુ જ છે ને. તે નવી સ્કૂલ બને ગાઈસ. અમારે ત્યાં હવે નવી બને. હા આપણે રંગપુરામાં નવી બને છે અને એ નવી બને ગાઈસ. તો હવે અમે ફટાફટ ગલુદન પહોંચવા આવ્યા હી. હવે ચિલોડા જઈએ, ખબર બબર કાઢીને પછી પાછા આવીએ. શું કેવું મનુ? અને ગાઈસ મનુને હવે અમે એક સરપ્રાઈઝ આલી છે. શું સરપ્રાઈઝ છે મને? સરપ્રાઈઝ છે હતા કહેવાનું નહીં. હતા કહેવાનું નહીં. જાને વસ્તુ આવે તાને કહેવાનું, તો લગી નહીં કહેવાનું. કોઈ વસ્તુ નહીં ગાઈસ, સરપ્રાઈઝ કહેવાય. હા સરપ્રાઈઝ આપવાની છે મારા મનુ. તો મનુને હવે મેં થોડા દિવસ મેં સરપ્રાઈઝ પૂરી કરી નાખ્યું. આવે એટલે ગાઈસ કહેવાનું, તો લગી હતા આવે એટલે જોરદાર ધમાકેદાર વિડીયો આવી જ જશે. એ તો તમે જોઈ જ લેજો. જોઈ જ લેજો. ઓકે મનુ. તો એટલે અત્યારે તો ખાલી સરપ્રાઈઝ જ આલવાની, ખાલી આ તો કહેવાનું ને કોઈ સરપ્રાઈઝ રાખવાની ગાઈસ. હા તો ચલો ગાઈસ હવે કન્ટિન્યુ આગળ બન્યા રહો વ્લોગમાં. તો ગાઈસ અત્યારે ફિલહાલ પહોંચી ગયા છીએ અમે ડબોડા ગામ. જો મસ્ત મજાનો ગેટ બનાવેલો હોય કાન. હવે ગામમાંથી નીકળીએ. મનુ શું કહેવું તારું? કેવો ગેટ હતો? એક નંબર ગેટ હતો ગાઈસ. તો થોડુંક જ બાકી ચિલોડા. તો કન્ટિન્યુ. તો ગાઈસ આવી ગયા ચિલોડા. કોના ઘરે આવ્યા? તમારા બાપા ઘેર. તમારા બાપા થાય, મોટા બાપા ના થાય. મોટા બાપા ઘર સુઈ હો ગયા. કોઈ ખુલ્લું. મનુ હાલો ને મને પૈસા શાંતિબાન ફોટો દેખાય છે. તો દેખાય છે. તો ગાઈસ આજનો વ્લોગ અમારો છે ને એ છે. આપણે 6 તારીખે આપણે તો ચિલોડા જતા ને હા એના ફોન આવ્યો ને શાંતિ લઈ ગયા દવાખાને એવો. તો 6 ગાઈસ આજે તારીખ થઈ પહેલી. મતલબ 1 મહિના પછી અમે વ્લોગ ચાલુ કરશું. મને તો 7 તારીખે મહિનો થાય. 7 તારીખે થાય. પણ જો ગાઈસ શાંતિબાન ફોટો દેખાય તમને આડે જો એક આડ્યો.
શું થયું મનુ 7 તારીખે તને મહિનો યાદ આવે ખરી એ તો આવત ને શું કરું કે હા એ તો આવત ને તો ગાઈસ આવતી 7 તારીખે એટલે આવતી 6 તારીખે અમે હોસ્પિટલ લઈ ગયા શાંતિબાના 8 તારીખે એક્સપાયર થઈ ગયા 7 તારીખે રાતે દીપાનભાઈ રૂહો કે જયું સોનું મૂકવા જવાનું હાજર અમને કોણ જવાનું મૂકી આવજો ને તમે યાદથી નહીં જાય ખેડથી ચમની જતી એ બચારી એટલે અહીંથી કસરત થઈ જાય એને તો ગાઈસ આજનો બ્લોગ ચાલુ કરી દીધો અને અમારે જવું છે સાઈડ ઉપર હવે તો મનુ ચલો ટાટા બાય બાય સારું હું જમવાનું બનાવ્યું કશું નહીં મગ એકલા બનાવે હે તો તારો ઉપવાસ છે હા તાર નેચા હું લઈને આવી તું આ રાતે બધો મોકલાઈને તો ખાવાનું શું પેલો ટોઠા તે કો વાટ કાલ લેવ અલી રિયો અહીંયા આવતી ને કમાર હે કોણ મારે મિંટુડી પોતું કરા નાડી દોટ કાઢી ના હો આ બાદ જો ને તો તાર દાંતી ગઈ બતા હરતું બોલ હરકું છે ત્યાં હું કહ્યું કશું નહીં હવે આ જઈને બે હું સંદીપ આવે ને કે તો રોટલા બનાવી આપું તો જવાના જ હતી ને આજ વખત જપસી નહીં દોટા દોટ કર ચોય નહીં જતા એ તો ઘેર ને ઘેર રમ અરે આ તો પૂનો મહિલો ગમે તો જોઈએ આ તો જોય ખરા અર્જન કાકા ઘરે આવી ગયા એમને જમવાનું બાકી છે ને બાકી એવું ખાઈ પત્તે આવી ગયો ગાઈ જો પત્તે આવી ગયો તમને સીતમ શીખર કરતા શું કરતા એ સીતમ જતા રહી દરરોજ કાયમ સીતમ જતા રહે બે હીરી સીતમ જઈ ટાઈમ પાસ લાકડો બાકડો એંડા મેંડા કાઢીને હોચ ના કર્યું શેતર કાઢી સાફ ના કરી બધું તપ્પા મેં કહ્યું કે બાજરી તો નહીં વાપરી સર બાજરી પડી હતી કે નહીં વાપરી તો આવશે ગોટા બોટામાં આવશે હવે હા જવું હો પણ લઈને જતા ચો જવાનું કાચી કે તાર જવું હો કહું જવું પણ કહું લઈને જતા ઓકે આ મને તારા રે અમે રાખો ઈ તો આખું ગરમ વર્ષમાં આપે રે હું તો દૂધ દૂધ તાર જોઈ દી તો ના આવું ઈકન જો તો ના જોવા જરા જોવા ઈ કવા દિયાબાઈ કહ્યું ને અડધો મહિનો ખોરાક ને દિયાબા નાખે ને મને કી હેડ તો ઘરો નાખો બૈરો બધો ચકલા છે ડરી ગયો દીપે ગયો તો ગાડી બે હું બાપા એ ગોડી ટાટા કહી દેજે ટાટા કહી દે કેમ હમ લેતા આવજે કે તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ ચલો મનો ટાટા ગાઈસ આજે વ્લોગ હવે એમ કે કાલુ ખાધી દે કાલુ ગાઈસ પિઝા ખાઈ લીધા હું લાવ્યો તો નરોડો જોશો તેના માટે 4 વર્ગે તો આજ કે મારે નાસ્તો કરો નરોડા લઈ જાઓ પિઝા ખાઓ મનુ શું કરવા જ્યું તો ગાઈસ મનુજી અંદર અને કાલુ ગાઈસ 4 કહેતો કે મારે પિઝા ખાવા તો બહુ ચલો તા કાલુ માટે પિઝા લઈ જઈએ આજે તો ગાઈસ મનુ માટે કાલુ માટે પિઝા લાવી દીધા બે સંદીપનો બે ખાઈ લીધા અને મનુ અમારા આવી ગઈ મનુ ગાઈસ નેચર જીતી હતી અત્યારે જાય 10 વાગે 10 વાગે આવી બે હીર્યા તો હું કરતો હતો બે હીર્યા તો બધો બે તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જેમ કહીશું કાલથી કન્ટિન્યુ વ્લોગ આવશે નવા તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો જેમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય ગુડ નાઇટ